એ બધું ઠીક હાલો ડાયરો તો બરોબર જ છે. આ બધા છે ને તું આ ક્યાં હો ભાઈ? આયા બધા ભેળા જે છે ને આ બધા ખવૈયા છે. અરે દાડો દે બાર જોટા પડી ગયા બાર બોલની બધું ઉપાય જો અને રામને હુડું જોઈને તો તને ખબર નથી પેઠો ગાય છે એ તો ગાય છે એ ગાય બે ગાય છે. એ ગાય છે તારી ભૂલ થાય છે. બે ગાય છે આ એક ગા છે. તો ઘોડો બધા સંગીત જાણો સંગીત તમે સારું ગાઓ છો સંગીતના તમારા ધરક છે ગળાની અંદર હકત છે ગળું છે રમણીય છે રજકો છે સુંદર્ય છે. આ શું ગાવાના છે? આના મોઢા હું નથી જોવા. ગાવામાં મોઢાની જરૂર ન માં કલાક છે. હે ગાવાનો મોઢાની જરૂર કે ન હોય તો દિવાળી ઢીલું જોઈ આવ ગાય એટલે કોઈ તમે કલાકાર છો? કલાકારના વાર્તા રેડિયો આર્ટિસ્ટ ટીવી આર્ટિસ્ટ તમારો પ્રોગ્રામ કેટલા વાગે આવે? 12:45 6 વાગે નહીં તારો ટાઈમ ફરી ગયો. 2:45 હા ये पड़ी तो बस अरे बा कही જો ભાઈ તું અહીં આવે છે. આવ ધોય. એટલું તો બસ અમારા થઈ ગયું. ચાલે તાલને ઠેકે છે. નો વાંધો આવે. કદાચ ને હું ભાગું તો આ મારો ભાઈ વાળી લેવો છે. ઈ તો વાળી લેવાનો છે. એ ચાંદ ધોઈને મારું પૂરું તો થવા દેવું જો. છોડો કીધો. જોયા લગાને નો કોળેલા થાય કે વાજા ખબર પડે આ નાનો હો ખબર ન પડે કે આપણે લાગ્યો પેલો નો હલવાનો હો આ તો બોલ અચ્છા તું તો સમજ રહ્યો છો પેલેથી સૌ પણ મારા બાપ તમારે કાઈ ખરું એને તો કદાચ સેજોલું થયું બગાડ્યું કે સુધાર સંગીત તું વાળી લે ભાઈ. હા તો વાળી નહીં ભલે એને વાલો આય. તને ભાઈ તો ઈ જ કરજો કહી દો એ મારે આજની એ ભરી ચલરી આંગણે હોરી રે Oh
મારો વાલો આવ્યો અને વધામણી ઓ ધાવણી નો હોય એમ નથી તમે સમજતા આપણે સર ભાઈઓ મોઢા કર વધામી બોલતા જાય વાહે નાના નાના છોકરાઓ હોય ડબલમાં શાંતિ વાગતી હોય ઓલા અર્થને સમજે ઓલા અર્થમાં સમજે તો ઓલા અનારસ કરતા જાય ઓલા કે છે વધામી ઓલા કે છે બહુ ધાવણી જે સમજે હમણાં ડોહો ખા બેસી જાવે અમે ક્યાં રામને ચઈ ગયો થઈ ગયો પણ આ તમારા હાથમાં આ દાંડિયા દાંડિયા આમ જો ને એક બેને ત્રણ એક બેને ત્રણ બાપા આ આરંગું હે ને એના રાંદરમાં રથ નો લેતા ભરત એમાં શેરું ઉજવવું હતું અને કે રાતે છેરા ઉજવવામાં હવ કોઈ આવે પછી રાત માટે જાય ઓછો પછી દેવરો આવ્યો હું આવ્યો જાયગો એ હા તને કીધું નતું શેનું કે દેવરો જો આપણા દેહમાં આવે તો કેવા આવજો એમ? ભાઈ એમાં તો આપણે બોલે ને માતાજી દર્શન ધીરે પૂરું આવે વાત આપણે દર્શની ના પડાય જો આ ઉભો હજી ઉભો દેવરા વિડિયો હજી મેં તને ના પાડી કે ફરી વખત તું મારા દેહમાં આવીશ માં પાછો દેહમાં કેમ આવ્યો આપા તમે ના પાડી એટલે નેહમાં આવું નહીં પણ હાલણે મને મારા રાંદલના સોગંદ દીધા કે મારે ઉજવણું છે અને દેવડા તું આવે છે અને તેને વચન આપ્યું છે કે મારા પ્રાણના ભોગે ચોક્કસ આવ્યો એમાં શું ખોટું થયું આપા હવે પછી ક્યારે પણ આ તારી 5 બહેન છે ને એ લઈને તું બીજે રવાનો થઈ જજે ક્યારે શેતલને કાંઠે ન આવી હવે પછી જો શેતલને કાંઠે આવ્યો ને તો તારી જીવતા તાવડી ઉતરી નાખી બસ અમે તો જાય જ નહીં ના પાડી યા કોનાના વર્ષો છે જોયું ને બેઠા ને બેઠા અરે જામો પડી ગયો કેમ ભલે વધુ હાસ્યો અપાએ કેવો ઠપકો દીધો તે શું છે મજા આવીને વર્ધનને કહીશે તમે જાગતા રહેજો ચોરને કહીશે ખાતરીઓ બાજુ ઈ માયલા તમે છો એમાં જમાવટ છે તમે સારા છો તમે સારા છો સજન છો જગ્યા બગડેલા છે. દીવાળા છો જ્ઞાની છો બહુ સમજદાર છો તે કેમ કરશું તમારામાં એક મોટી એવી ખામી છે શેની? શેની છે બોલો તમારામાં એક મોટામાં મોટી ખામી તો છે કહી દ્યો ને એ તમને ખબર નથી ના હાલ ખબર તમે પડે દેવી નથી બે જોડા પડ્યા. બોલ ગામ બોલ્યા
ગામ અહીંયા બે એવા જ હોય ગામનું કામ અમથું જ ન છે સાચા બોલે. હાચાને પદમ નો પોતાને સિંગડાનો બે કે સારા ગામ છે આરા ગામ છે મારા ગામમાં છે આ ગામની તો પણ ખબર ન હોય તો બે જો તમારું કેવું એમ માનતા હો તો મારો તો એવો વિચાર છે કે ભાઈ દેવડા આવે એનો જીવ મળી ગયો હોય તો આપણે એની હારે ખબર રામ રામ તમે કે વાત બતાવે તમારા વેચમાં કેમ આપણા બેને હાકપણની વાત કે દેવડો સારો વિચાર છે આપણો સગો આપણા જેવો સમો વળ્યો હોવો જોઈએ તમારી વાત સાચી આપણી નાયકમાં મૂર્તિના ક્યાં ટુકાર અને હબો તો હમો વળ્યો જ હોવો જોઈએ બરાબર છે. મેં મારા નાનપણના એક ફિલ્મ છે આ પંચાળ ભૂમિના રીએ એટલે સભા લખી હતી ટપાલ. હવે આવી ગયો છે અને એમાં એક ગલીમાં આવવાના છે પૂછતો કરો. બસ એ છોકરાઓ ભાઈ હા અરે મેમન તો કેટલા અરુણાપરની આ ડેલી ઈ આ છે ઘર અંદર છે. ઈ રખોડમાં એ ડેલી નું પૂછ્યું આ ઘર ડેલી. એમને અમાર બેન ઘર અંદર તે હંધી બાપા ઘીરે હા તપાસ ઈ કરો રખોડા મારી હા, ભૂખરી ઈ. ભરે મહેમાન આવ્યા કે કે આ ઉપર એ મહેમાન બીજી નો ગલીમાં જવા દો. આ પાટણ મહેમાનને બારાય નથી ઉભા રખાતા બીજા લઈ જાય. એ હા આવ્યું કહેવાય કઈ અરે મહેમાન આવ્યા એમ કહેવાય ઈ હાચું પણ જાજા નથી જાજા ક્યાં ખેત આવ્યું કા જાજા આવ્યા એ ખેત આવ્યું બોલવામાં સભ્યતા હવે શું આવવાનું બોલાવો બોલાવા જ ને શું કહું કેટલા છે જાવા દો. આ જાનો જાઓ જાનો રાંધણભાઈને પૈકે લાગી બોલજી. હલો 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 મહેમાન હલો ઘીરે હલો હારી જય બોલની થરા પાડે એક તો છે યાર અરે બકાવ તમે બી આ શું કરો છો તમે શું કર્યું અરે મહેમાનને રામ રામ કર્યા એ તમારા હાથ નવરાનો તો ના, આવી બે ગયો. ભાઈ. અમે આ બ્રાહ્મણમાં મારી કરવા પડે ને. પડે કા હા જાઓ હવે તમે અત્યારે જઈ હા. આપસીના ગાંધર મૂકી દીધું લાક્ષિક દઉં ને. હા પગનું
મગનું શાક શિંગાના ભજીયા યાદ કરાવી દઈએ શું યાદ કરો આ મગનું શાક શુક્કરમાં હોય એમ કીએ. હા. તમને ન ખબર પડી ભલે અમે યાદ કરાવી દઈએ અમને કેમ વાંધો પણ મટલું મૂકી દો ના. એવું કરેલું છે. આ ભૂલાઈ જાય પણ રગડી લાપસી તો ખવાતી જ નથી ન ને જ ખવાય ને મહેમાનને વાળી હા. મહેમાન શેરડી કરે. તો લગામું ને આપણે પછી ઉતરાટાણી જો. સારું કર્યું આપણે ગયા ને બીજી ગલીમાં કરી જાય હે બાપા આ તમારા બે છોકરા છે ના, ના. એ પૂછા તે કઈ પાડોશીના ભેગા ફેરવે કોઈ? પેલા અજાયણા માણા હોય તો પૂછે છે અમે એના છોકરા નથી અમે જેના હાથી હઈ કા બાપા હાથી છે બે એના હાથી છે તમારા વાહ બે ની મોકલ યોગ છે કેમ જાણે બે એક હોય પછી તમે કયો છોકરા બોલા મહેમાન શું બોલે હે? અમે એક માના છે તો મહેમાન અમે એક માના છે બે ભાઈ એવા નાખલ ભેગા ભેગા હે ને જીવ ભરી ગયા બાકી કઈ નથી અમે તો નવી જૂની ના છે કલાક કલાક નો છે ભાઈને અરે ભાઈ આ મોઢે ચડાવેલા છે હા આ નાનપણમાં તમને ખબર ન હોય આવડા હતા ને તેજુના ભાખોડિયા ફળ હાલતા તેજુના ડેલી છે તમારી ભાખરિયા ભરત પેલા તારું નામ શું છે પેટીએમ ખબર આ એટલે ખબર એક એ થયો ને એક બે થયો એકાબીજા નામ કહી દીધા ચતુર ચાલાક બુદ્ધિશાળી છે નથી હા બાપા આ મહેમાન છે તે કેમ એટલે મહેમાન શું જ લાગે? છે તે બીડી કઈ કાઢશે મહેમાન આગળ બીડી હું બીજું પીતો નથી પછી એમાં રાખવી જ જોઈએ ને મહેમાન છે બધા નથી તમાકુ છે દઉં એમ એ નથી નહીં ખાવી એ તમે બારા નીકળી બેતા પાકિસ્તાન ખાયા હમાવે એમ કરે લ્યો પીઓ પેલા બીડી પીવાય, પછી વાતું કરે કે મહેમાન થઈ ગયા પેલા એલા હરવાના હોય. પેલા બે જાવ નહીં. બીડી તો વ્યવહાર દેવી જોઈએ. તને કીધું ને પીતો નથી એમ તો ભાગીને અમારે હાથ રાખવું જોઈએ ને. તારા દીકરા આગ્રહ કરવો પડે બાપા બજારમાં ઠોઠિયા વીણો છે ને બિસ્ટોલ પીવી સિગારેટના શોખીન ખાખી કરી પીતા નથી. ખાખી કરી પીતા નથી. આ નાનેથી કાંઈ કેવડા તમે આને બહુ કરાવી દીધા છે આ છોટા વીણી વીણીને પીતા ઈ દી કીધું હવે આખી પીવા માંડો હા. છોટા નથી પીવા બસ, બાપા કે નાવ નીચું. બાપાએ તો પાકિસ્તાન જોયું એમાં ગોતામાં એમને ઘાત જ એક નથી જ આ જોવું જોઈએ ને. ભરી લેવા ખાલી આ તો વાહ રૂવાળી જાય બી. ઓલા ગરફા નહીં નીકળે ને હોળી નહીં જાય જેવા. મહેમાન, લાવો માસી. બાકા જોયું કે હવે આઈ માસી નહીં હગાવવાની. બાકા જોયું બાસઠ કે બાસઠ ભૂલી ગયો બાસઠ. અરે બીજી નવી છે ને હા હોય જ ને. માનસ આનો તમારી પાસી. હરુરાપા કેમ મારા મોટા ભાઈ નાગદાન ને તમે ઓળખો અરે હારી રીતે હા. નાગદાનની વાત થાય ઈ રૂડા મોં વાળો કારણ કે તમારે ડેલીએ બેઠો હોય હા. 5 હાથ પૂરો હળા ભીડા આદમી જોયો એને ખબર. ઘરની છાતી વાળો આદમી અને એની આંખ સામે જોતા તો જમરાજના દર્શન થઈ જાય ઓય માં. અરે આવો તો હળા ભીડા આદમી એ શું વાંધો આવે આ જેવી હતી હતી તો એક જ હોય હોય. એવું કીએ. અરે એની વાત થાય અને બાકી ડેલીએ બેઠો હોય રોટલે ભારે આલે આલે રોટલે પાંચ દો રોટલા હા, તો ઈ પણ મને ખાતરે કરતો ઈ છે. કોઈ જોડે હોય ને ભાઈ ખાતર નો ચાંદા ખાતરની જરૂર ન પડે બધા એમ તો હોય. તો 12-25 જણા તમારા જેવા અહીંયા ખાવાના બેઠા. માંગણાવાળા દીએ તો જાય છે. બાંગડા વાળા બેઠા એમ કે લાવો 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 શું માંગણાવાળા? હોય હોય મોટી નીતિ છે હોય એટલે હરુઆપા,
તમે હવે ત્યાં દીકરી છે હા છે ને મેં વાત સાંભળી છે મારા મોટા ભાઈ એ તો સ્વર્ગવાસ થયા એમ. આ શંકર કીધું મરી જા અને ક્યાં ટાઢો દીધો એના મોટા ભાઈ હતા ને 2 વર્ષ પહેલા એનું અવસાન ઉતરી ગયા. એમાં ગુલીમાં ન દેવાય ને. ગુજરી નો દેવા ખબર પડે નહીં ન બોલતા. એ રામચરણ ભાઈમાં ભગવાનના દરબારમાં અધર રેવા દે બરાબર. આ ભૂકો પર પાકા મકાન બનાવે. એ મૂર્ખા રેવા ગયા. એવા નહીં મૂર્ખા તે હાવ એ મરી ગયા ઈ. તે ઈમ સોખું ગયો ને ભરી ગયા. તુલસીનું પાંદડું હાલી દઈને પાવડું નથી. છોકવટ કરતા નથી. અહીંયા રેવા ગયા એટલે ભોલેનાથ છે તમારે ત્યાં દીકરી છે એટલે હું માગું લઈને આવ્યો છું નાઈટની દીકરી નાઈટમાં વરે ઘણી ખુશીની વાત કહેવાય. અમારે ઘર પણ એને હાલતું જ તું. બરાબર. કારણ કે હમોવડીઓ હગો મળે તો અમારે હક પણ કરવું. તમારા જેવો હગો મળે પછી એમાં પૂછવાનું હોય. એ વચમાં અમે વાતો કરી એમાં વચમાં બોલવાનું ભૂલી ગયા. લાવવાની જ્યાં હોય વચમાં શું છે પણ વળી તમારા જેવું હગું હા. ઈ મળતું હોય તો દૂધમાં સાકર ભળે. ખીરમાં મીઠું પડે. તો પછી ગોર બાપાને બોલાવો બોલાવો ને કરીને બતાવો. એ, તો આપા કે ગોર બાપાને બોલાય અરે કયો ગણ લઈ આવો. ડબ્બો લઈ આવો, પીલો લઈ આવો. ગોર બાપા ગોર નહીં. ચાંદલો કરે દાદા ઓલા નાઈન પર કરે હા. એમ કયો ને. દાદા હાલો દાદા હાલો. હાલો દાદા બાપા. ગોર બાપા નાઈ લાવતા એવું લાગે. શેત્રુંજા ડુંગરથી મહેમાન આવ્યા છે મારી દીકરી આલણ એના સંબંધ વિશે. એટલે અમારે વાતચીત પાકી થઈ ગઈ છે અને સંબંધ કરવાનો અમારો વિચારે છે. એટલે હવે તમે આમાં ચોઘડિયા જુઓ. હા, ટેપલો સારું પૂરો પૂરો કરવા. દિન ચાંદલા કરી દો. ઓહો દાદા પાણી હારું લઈ આવો. દાદા તમારું પાણી પીછું લો કાકા આ ખુરશી કેર રેડવાનું હોય ચા તુલસી કેરો કેવાય. ટાટો લઈએ વાસણ માં ત્યારે આપણે હમણાં ચાલ ચોકડી ઉતરી ગયો લાભ ચોકડી ચાલુ છે ચાંદલા કરી દો. વાત પાકી હોય તમે કે ચાંદલો કરો કરી જ દ્યો. રાશિ મેળ કરો દાદા હે રાશિ મેળ કરો આઈ તો જોવા ને કે પાછા ઓલું કયો નડશે ઓલું નડશે. આમાં કાંઈ નો રે બે ચાંદલો તો કરવા દીધો આઈ સાંજલા ટેકો ટેકો હા એ પણ નો હોય શું ટેકવો. લાવો એ ટેપણો રાખો. નાનો તારો ભરોસો નહીં દાન ખાઈ ગયો મીંદડો. કી હરાવે છે ને દાન ખાઈ દે. ભેંસપતિ મારા મશીન કઈ છે એને બે એ પછી પાડો કહેવાય કીધું કઈ કીધું તમે સકલમ શું આ તો એ બાપા એ મારો સાંડલો થયો. મારો ચાંદલો હા જ્યાં થયો. ગોલ બાપા આઈ ચાંદલો આઈ સાંડલો કરી હવે કહું. ઓર બાપા મહેમાન નું કહેવાનું એમ થાય છે હરિયા લગન આવતા હોય તો જોઈજો. આપણા શિવરાજના લગ્ન હોય પણ તમારે જેમ બને એમ ઘરિયા લગ્ન કેવા છે હા ગુરુદેવ નામ શું ભોલેનાથ હજી લાંબો કરો ટેપડો. સીધર જોવા એમાં જો. તાને બકા કુમાર ને મેન બકા કુમાર આ તેની ગણતરી થાય છે એમ. મેન મેષ ને વરા નીચે જરાક ઉપર જરાક નીચે ઉપર ભામણ નીચે જરાક ઉપર ભામણ નીચે જરાક. સર્વપાલ સાકમને સોમવાર વાના અને વધુ બે ઉતરા કેટલા કીધા આ વાનાના મૂળ થાય હાથ વાહના એ લગન દૂધમાં પીધું એટલે બોલાય. એ અર્જુન બોલાય કે વાના બોલાય. આઈ ભૂલે. એટલે તમે ધ્યાન દઈને આવો હા
હા એટલે એ લગ્ન કે પૂર થઈ હા તે હું ઢોલવાળા કરી એટલા કહેતો કે ઢોલવાળાને એક ઓલા તાસાવાળા કરી જાહે જાઓ. તું અહીંયા રહી ગઈ અહીંયા ઉભો છો તો જાટ આપજો જો ગાડી પડી જ છે હવે બીજું મંગળવાર થાય પૈસા એક તો ગામ બારા કાઢ્યા આપણા ગામે ભંગીનો હસવાય પણ છે શું તારે એમને આ લાડવા દેવા કોણ આવ્યું તો હું જોઉં ને તો લાડવા આવાય કરો ખાના કરો અરે આજ તો ફર્સ્ટ ક્લાસ બની આય માન બધા ખા ખા ભર્યા હતા એ હાડા શું ખાકા કઈ શું હતું સરક સરક અરે એ તો ચીરમાના લાડુ હતા ને માલિકો આમ ખસખસ સાટી દીધી એકે આખો લાડુ કેમ ન દીધો નકરો ભૂકો કેમ આપ્યો પેલા ભાઈ ભૂકો નહોતો લઈ ઈ તો અમારા બાપાએ છૂટી બૂંદી તો તમારો બાપો સુટી બુંદી પાડી અમને ખબર હોય અરે તમે થોડું કે હાથ લેવા ખાવ કઈ નાખી નથી પેલા તને ખાતા નથી આવડે તમે ખાય ખાય હવાવરી એવા લાગો તને ખાતા આવડે કઈ દેવું તે ખાધું તારી જિંદગીમાં કોઈ ના તમે ખાવ હવાવરી આવ્યો વાત કરે અમાર ક્યાં કઈ ખાવાય એ આરે ઓલા ગગડિયા દેવા આ એનું મોઢું નથી આને હા અમારું મોઢું ક્યાં આ મોઢું ગગિયા ખાય હાલે નીકળ્યો. કઈ દેવું થોડું હોશિયારીનો પાર ને એટલે ખાવા દેવા જાઓ આવું મંગળવાર થાય
સીતાજીના લગ્ન થયા ત્યારે જનક રાજાએ 18 ગાયોદાનમાં આપી હતી. અત્યારે 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા જે કઈ બોલ થાય એ હાથ જેના નિમિત્તે કહેવા આવ્યો અને ગાયોના દાન એટલે કઈ કહેવા આવ્યો. આવ્યો તો જીવ આવ્યો તો તમે જ્યાં આને નો ભાગતો બોલ્યો ને મેરો આનંદ ફેરો જવાનો એક જ છે. ભાઈનો વાગીને ડાંગા હતા આવો બિચારા અરે હારા ડાંગા તમા કઈ શું હતું અરે લવિંગથી વઘારી ઓલા ખારા ગંઠા ગड्ढा ના કેવા ઈ કોકમ તે તમે ડાઈ મે તમાર બાપા કોકા જાતી કોકાની ક્યાં વાત કરે? એમને જવા જેવું થોડું માસે આટલું હુંચિયાર કેમ કરો તમારા બાર મને કોસન આ ને ભાભીનો હાથો બીજા શું હાથવાના એ રોટી હું ગયા હોવા એ તે પૂરી તારી જિંદગીમાં ખાધું અરે ખાવું નથી અરે તમે ખાઓ કે એને ખાધે રોજ તું પીવો મૂર્ખા એ આને છે ને એ મગની દાળ ને હળદની દાળ ઈ તો તમાર હાથું હોય ને વઘારેલું આને નથી સાંડળીઓને એઠું દિયો ભંગને તમારો ગુનો કર્યો હા કઈ નો બોલી આપણે ચોટી હું ગયા હો હવે ત્રીજો નંબર હતા સાવધાન. અત્યારે જે કાંઈ બોલ થાય એ ભૂમિના દાન લખે કહેવા આવ્યો. ઉભરી હતા આપણે તમે એને સમજાવી દેજો એલા ભાઈ આ પ્રસંગ આવે છે એટલે માથાકૂટ ન કરાય. તમાર બોલવાનો રાજ છે તમે શું બોલો એ ભગનો બોલી તમે વાળો ભાઈજા દે આવ્યા અરે અમે કપાળો છે જે હું હે એટલે દસોડા નથી હા તે તમે કામ હોડા નથી કરી આવો અમે લગ્ન સુધારી લગ્ન બગાડવા આવ્યા. અરે હા અમે વગર તમે હાય તમે આ છે ભાગી દીયો તો તમે હા ખાવને નહીં દો ખાઈ તમે તો તમે હા ના હું હે તમે વળું ના તમે સની ને તમે ડુકાની બેઠી કુકાની ઉતરી તમાર નાની બધાય અરે ગાયત્રીને જાપ કરે ગાયત્રી મંત્ર શું હે અત્યારે ભૂસ્તિયાનો અને કન્યાનો રાશિમેળ અમારે કરવો તમે જોઈએ. તો ઘણા રાશિમાન કરો એના ગ્રહ કેવા છે મને ખબર અમને કરવો હોય. તમે એક ખબર હાય તમે આ છો હાલી કેમ ગયો તો તમારે ન બોલાય હું હે અરે સાસુ રે કેમ તમે ઉપડી આલ્યો છો આ કોણ હે આ પ્રસંગ બગડવા ઉભો થયો છો ભાઈ પાડોશી હોય ને પાડોશી હોય પાડોશી. પાડોશી માં કોઈ ઘરની દીકરી છો કે તારે ન બોલાય કાકિયા તું શું મોટું લઈને બોલતી હતી કામ કર તારે તો ખબર હે ને સરી કે તું હાથ રખતો પાસ યારી બોલ કોઈ આનો શિકાર ન કર્યો હારી હું નીકળી હો ઘરમાં આયા આવીને બોલી જાય બોલી જાય ને હવે બેન બધા મારા દેવા છે એ ઓલાને ક્યાં કહી તાસા એ ભાઈ ઉભો રહે. આ બોલવાનું નહીં આવે આ પોતે જાણે હાથ ઉભો રહે. આમાં શું હે જાય નો ગયા અગ્નિ થાય બેમાં એને બાપાને બહાર ને પ્રસંગ આવે ભંગીનો હાથે બીજા શું હાથે વાળા હતા ખોરાક તો આપ્યો છે. ખોરા ક્યાં આવે આ જોઈએ તો આપવું જોઈએ ને એમાં ટૂટો આ પ્રસંગમાં ભજીયા આપ્યા. તે આવા ખાવા હે હું જેવા સમજાય બોલો થાર તમે બીજો લઈ લીધો હાચું. અરે ખારા ભજીયા બનેલા તો મહેમાન માટે ખાસ કરી મજા આવે એમાં વારો તારો ચડી ગયો. મારા થઈ ગયો મારા ભાઈની છોકરા એ તો પૈસા ગમે ગરીબ વાળા પૂરા પાગળ હોય છોકરા આટલી ગોડડા ફરી પૈસા બે તો જો નદી ખાતો સેઈ ઉપર આવા ભજીયા હોય એ મૂર્ખા સુંદરનો આવીના અરે મૂર્ખા કઈ વિના હતા તારું નામ લે છોકરાને મરસાન આવી ગયા દાયા, સુંદરના હતા, અમીના પાનના હતા, મેથીના હતા. મળતાના છોકરા હાવ મોરા હતા લ્યો નો ખવડાવે છોકરા ऐसे ऐसे ચોથી હું ગયા એમને તને કોણે બધું હું છે हाँ હવે વળતા સાવધાન.
કર્યા ને એ કંકુના ચણ લે એ અમે થોડાક જો જાનવર અગરબત્તી આપણે પૈસા ન લેવાય. હવે એમ કર અરુણાભાઈ નક્કી કર્યું છે કે ડેલી તું આવજે, ડાયરો જે કરે ને તે બધાને શીખ મળશે. હાડુ બાપા ડેલી જ નથી છે હુકમ પછી વેત આવ્યો નથી. અને નો ખબર ડેલી આવજે. નવી ડેલી બનાવી છે. હા ગામ નાની ઈસી ને બે હવે જાણી બધું ભાઈને કહું પૈસા ભરવાના છે. આપણે હવે ચાલ્યા જઈ જરીક વગાડી ખૂબ રૂપિયા દીધા ના ખૂબ નો કહેવાય થોડું એક બીઠું અને મોરથી વગાડી દો. એક જુડીના બીજા લીધા જો એક જુડી બીડીના પૈસા તો જોડી દેવાના. કેટલી રાહ જોઈ અંતે દેવરો ન આવ્યો પ્રથમથી જ કીધું હતું ને કે જોજે આલાલ વચન દીધા પછી પલટવું ને આ દેવરાની જિંદગી ધૂળમાં લેવી. વચન કહી ક વચન કહે, વચન કહી ક વચન કહે એની જીભાન કટિયો બેતાલ કહે શું વિક્રમ એક જગતમાં વચન બોલનો પલટ્યો. સાંભળી જાઓ પ્રભુભાઈ 20 રૂપિયા રોકડા પ્રતિમા રાખી પ્રતિમા રાખી કીધું છે ને આ જગતમાં કે શ્રીમંતના લાખો પર ગરીબ તણું દુનિયામાં કોઈ નથી.
ક્યારના ગાડા છૂટી ગયા ગાડામાં બેસી જાઓ બેન પણ મને પાણીની તરસ લાગી છે. તો આપણે વીણાકારી જેને જેનો ધણી વાલો હશે ને એના વીણામાં એના વીણામાં પાણી આવશે પાણી નથી આવતું બેન નીકળે. ભાભી તમે વીડો કરો બેન જોતો ખરી આ વીડો કેવો આછા નીરથી ભરાઈ ગયો ડોલે રાજ કેવા ભાગશાળી આવા બહુ મળ્યા અરે વાહ! આના રૂપની વાત જે મારા કાને સાંભળ્યો હતો. નજરો નજર નિહાળી રહ્યો છું. ઓડિયા પોની ગામની ગોઠે ચાંદે રાત્રા દેવતાના નટમુગે પછી માંગુ છું માત્ર પાકડી જેને પેલી પાકડી હીરો તરીકે હાથ તે લાવ્યો હતો દીધો નાથ તેથી પન્નું ઘરેલા પોતળું કારણ આજે તો આપણી પરણી પેલી રાત છે માટે ચાલો ફૂલ દડે રમી લે તને રમે ચીકુ ડોલે રાજ કોની સાથે કેવડા હારે હાલત તારી બચપનની વાત નથી ભૂલી જા અને ચાલ તારો ચોટલો ગુઠ્યા મારા શેર સિવાય કોઈ પણ વચન માગી શકો છો ડોલે રાજ તો અહીં કેરો બોલ આજ મુજ શબ્દમાં સદાય છે હું તારો ભાઈ અને તું મારી બેન છે. મારી તારું એક પરિવર્તન થયું મારી બેન પરિવર્તન થવાનું કારણ તો એ મારા રાજાને મને સપનામાં કીધું કે ડોલરાજ તારી હાથને મૂકી દે આને તો દેવાળે વળી ચૂકી છે તો મારી બેન ક્યાં થઈ દેવાળો ને મને બતાવ મારી જાતે મૂકવા આવું આ ભાઈ હું દેવરાનો નહીં હતો અરે ભાઈ આનંદ નામ છોડી દે કેમ
આરણ પરણી સાસરે ચાલી ગઈ. હા એ બે આવશે જ નહીં. ના હે, આને પૂછી જો આવશે જગે જગે અરે આ જા કેવું જગે 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 ભાઈ આવશ્યક શું કે ખબર છે આને પૂછી જો અને મારલા તો ન મળે મારલા દે ને ન મળે મારી તો પત્તાવી દઉં ના, ના. હું જાઉં છું કોણ પત્તાવી દઉં છું કે ન મળે. હમણાં પત્તાવી લઈ ગયું એ લઈ ગયું એટલે કમાઈ જગ્યાએ જગ્યાએ ફાસ એ બે મારી નાખો ન મળે મારી નાખું જો મારી નાખું મરી ગયું બે હા તમે કેવા આલન હવે આવશે જ ને ભાઈ આરણ પરણી સાસરે ચાલી ગઈ. આરણ નું નામ છોડી દે. અને તમે બેન ખાધું કઈ અમે નથી ખાધું ભાઈ, તું જમી લે ને. હા હું તો ક્યારે જમીશ ક્યારે કે જ્યારે આલન આવી અને આ તારા ભાઈને જો ખવડાવે ને તો જ હું ખાઈશ બેન હવે નહીં આવે ભાઈ આરણ નામ છોડી દે. સાંભળો, અમારે મધુભાઈ તરફથી દેવરાના પાત્રમાં રમભાઈને 20 રૂપિયા બક્ષિસ આપે છે. એ બેન આ શું કહેવાય જો? એ બેનીઓ તો આ નવરંગા બેનીઓ તો હતો રે એ દુખિયારોને દુઃખ આવ્યા બેની હોતો હતો સાંભળો, દેવરાના પાત્રમાં અમારે રમભાઈને 10 રૂપિયા બક્ષિસ આવે છે. અમારું હોય તો આવજો અંદર અહીંયા ચોકમાં. ભાઈ રેલા પડે ને જગ હશે હો બેન. હા ભાઈ આ દુનિયા છે ને કેવી છે ખબર છે બેન કેવી કે જો વચન દીધા પછી ફરે લે હા વચન શું કહેવાય ખબર નથી ને કા સારસ પંખીની જોડ કેવી હતી ખબર છે આરે જરીએ આરે મને એને સારસ પંખી કહેવાય ને જોરી જોરીને બેન એના બંને પ્રાણ કાઢે ને તે બહુ દુખી થાય હા પણ આને તો કાંઈ કિંમત નથી ને આહા હા હા